અયોધ્યાથી પ્રભુ રામ પધાર્યા હોય ને જે આનંદ છે એવો આજ આપણે જલાલપુરમાં આનંદ કરી રહ્યા છીએ. ખૂબ સરસ રીતે ભગવાનના એ જન્મની કથા ગાય. આપણે થોડી કથાને આગળ લઈ જઈએ, કારણ કે કાલે બહુ અતિ ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે. આપણે પાછી જાડેરી જાન આવશે તો થોડી કથાને આગળ વધારીએ. અયોધ્યામાં અતિ આનંદ છે. હજી એટલો આનંદ ઓછો હતો તો બીજા સમાચાર આવ્યા. કઈ સુતા સુમિત્રા ગો. કઈ માએ એક બાળકને, સુમિત્રા માએ 2 બાળકને જન્મ આપ્યો અને 4 ગણો ઉત્સવ અયોધ્યામાં મનાવાયો છે. લોકો નાચે છે, ગાય છે, એકબીજાને બધાઈ આપે છે. મહારાજ દશરથજીએ બહુ દાન કર્યું, આવું લખ્યું છે રામાયણમાં. બ્રાહ્મણોને, સંતોને બોલાવી મોટા મોટા પહાડ જેવડા તલના ઢગલા કરીને આપ્યા છે. ધન આપ્યું છે, સોનું રૂપું હીરા મોતી માણેકનું દાન આપ્યું છે. આવા જયારે કાર્ય થાય ત્યારે દાન આપવું, દાનનો મહિમા બતાવ્યો છે. ત્યારબાદ સૂર્ય ભગવાન થંભી ગયા છે. ભગવાન રામને જોવામાં સૂર્ય ભગવાન 1 મહિનો દિવસ સુધી અસ્ત ન થયા. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કથા કહે, હે ભરદ્વાજ, સૂર્ય ભગવાન થંભી ગયા છે. બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. કૌતુક દેખી પતંગ ઉડા, કૌતુક દેખી પતંગ ઉડા, ભગવાન સૂર્ય અસ્ત નથી થયા. સૂર્ય ભગવાનને લાગ્યું કે માં હમણાં બહાર નીકળશે. કૌશલ્યામાં 1 દિવસ, 2 દિવસ, 1 મહિના દિવસ સુધી અસ્ત સૂર્ય ન થયો. માસ દિવસ તે જાત ન જાણા. અંતે થાકીને પોતાના સ્થાનમાં જાય છે. ત્યારબાદ ભગવાન શિવજી કહે, દેવી, અયોધ્યાની અંદર એ 4 બાળકોના એ સુંદર ઉત્સવ ઉજવાય છે. દેવી, મેં તમારી આગળ એક વાતની ચોરી કરી છે. ભગવાન શિવ કહે છે. માં પાર્વતી કહે, પ્રભુ ચોરી? અને તમે કઈ ચોરી એટલે મેં કોઈની ચોરી એવી નથી કરી. તો જ્યારે રામનો જન્મ થયો ને ત્યારે દેવી, હું અયોધ્યામાં રામને જોવા ગયો. પ્રભુ તમે? હા, હું એકલો નહીં, મારી સાથે કાગભૂષણજી પણ હતા. માં પાર્વતી કે, પ્રભુ મને વર્ણન કરો ની પ્રભુના લીલાનું. કઈ દેવી, એનું શું વર્ણન કરું? એ અયોધ્યાની એ ભીડ, પગથિયાઓ રજકણ બની ગયા. દેવી, એ દ્રશ્ય તો જેને નજરે જોયું એ જ વર્ણન કરી શકે. દેવી, અમે રામના દર્શન કરવા ગયા, પણ અમે લાઈનમાં ઉભા રહીએ અને જ્યાં બરાબર અયોધ્યાના એ લોકો અમને આગળ વધારે અને જ્યાં ભગવાનની પાસે જઈએ તો લોકો અમને પાછા ધક્કો મારી મોકલી દે કે તમારી નજરનો શું ભરોસો? દેવી, એને કેમ કહું કે હું કૈલાસથી આવ્યો છું, મહાદેવ છું. પછી દેવી અમે એક કૌતુક રચ્યું. શું? અમે સરયુને કિનારે બ્રાહ્મણનું જ્યોતિષનું રૂપ લીધું અને એવી જાહેરાત કરી કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન ત્રણેય કાળનું ફ્રીમાં બાબા જ્યોતિષ જોવે છે. અને દેવી પછી તો કટાર લાગી લાઈનમાં. અને ફ્રીમાં તો માણસ ફિનાઈ પી લે છે. ફ્રી મળતું હોય ને તો લાઈન લાગી. અને ભગવાન જ્યાં જોવે તો 3 કાળનું જોયા છે. પ્રાર્થના કરી, ભગવાન હવે તું કાંઈક કર.
તો જ દર્શન મને થશે. અને ભગવાન રામ રડે છે, આવું લખ્યું છે. અને બહુ રડે છે ભગવાન, એટલા બધા રડે, સાના જ રહેતા નથી. અને હાચું રોઈ સાનો રે, ખોટું રોઈ ચાનું ન રે. ભગવાન આજ ખોટા રડે છે. માં કૌશલ્યા દૂધપાન કરાવે, દાસીઓ દોડી દોડીને રમાડવાના પ્રયત્ન કરે, પણ ભગવાન સાના જ રહેતા નથી, બહુ રડે છે. એમાં એક દાસી દોડતી ગઈ, જોયું તા કટાર લાગી છે, શું છે? તો એ બાબા આવ્યા છે અને એ બહુ સારું જ્યોતિષ જોવે છે. એ દાસી આવી દેવી અને મને પૂછવા લાગી કે બાબા તમે જ્યોતિષ જુઓ છો? કહે હા. તો કોઈનો બાળક બહુ રડતો હોય તો તમને નજર ઉતારતા આવડે છે? શિવજી કહે અમારો ધંધો જ નજર ઉતારવાનો છે, આ સાઈડ બિઝનેસ છે જ્યોતિષ તો. કોની નજર લાગી બતાડો, હમણાં એને રોતો બંધ કરી દઉં. અને દેવી પછી અમે તો વાસ્તે વાસ્તે ધીરે ધીરે મહાદેવને અયોધ્યામાં લાવે છે. મહાદેવ અયોધ્યામાં આવે છે. માં કૌશલ્યાને એ મહાદેવના દર્શન કર્યા અને એ ભગવાન રામનું દિવ્ય રૂપ ભગવાનની ગોદમાં આપ્યું છે. અને જ્યાં ગોદમાં આપ્યું અને 4 મિલે 64 કિલે બીચ રહે જોડ, હરિજન સે હરિજન મિલે ખિલે 7 કરોડ. જ્યાં ભગવાન રામ અને શિવની 4 આંખો ભેગી થઈ, ત્યાં શિવજીનું રડવાનું ચાલુ થયું, રામનું રોવાનું બંધ થયું. માને શ્રદ્ધા બેસી ગઈ કે બાબા છે ચમત્કારી, મારા દીકરાનું રોવાનું લઈ લીધું. શિવજી કે માં થોડી વાર મારી ગોદમાં રહેવા દે ને, તો જીવનમાં રોવે જ નહીં એવું કરી દઉં. કઈ બાબા તમે આવ્યા છો તો મારા પુત્રના થોડા જોશ જોજો. અને આજ શિવજી બ્રાહ્મણ બની ભગવાનના જોશ જોવે છે કે માં તારા દીકરાના ઠેર ઠેર મંદિરો બંધાશે, આની રજાઓ ફરક છે માં, આનું નામ લેવાથી માણસને સુખ મળશે. પણ માની ઈચ્છાથી માં કહે છે બાબા મારો દીકરો મોટો થયા પછી ગાદીએ બેસશે એ જણાવો. અને જ્યાં શિવજી બોલવા જાય ને ત્યાં તો નાના નાના પગથી શિવજીની દાઢી પર લગાડવા લાગ્યા. બસ બાપજી ઉભા રહી જાઓ, મને નહીં કહેતા. શિવજી કે માં તારા દીકરાની પગની રેખા હજી ભૂલી જ નથી, એટલે આને રાજ્ય મળશે કે નહીં મોટો થાય પછી ખબર પડે. પણ માં તારા દીકરાના પગની એક રેખા એવી છે કે એને યાત્રા બહુ કરવી પડશે. અને માં સાંભળ, તારો દીકરો કુમાર બનશે ને ત્યારે એને કોઈ સંત લઈ જાય. માં રડવા મળ્યા, બાપજી આવું જ્યોતિષ ન જોવો તમે, કઈ માં પણ આમાં લખ્યું છે. માં સાંભળ તો ખરી, તારા બાળકને લઈ જશે પણ પાછો ફરશે ને તારો દીકરો ત્યારે સંસારમાં જેનો જોતો નથી એવી મહાન એ રાજકુમારીને પરણીને આવશે. માં કહે તો જોવો. શિવજી કહે દેવી અમને બહુ દાન આપ્યું, પણ શિવને દાનને શું કરવું? બ્રાહ્મણોને વેચી આપ્યું. અને યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજીને કહે છે ત્યારબાદ ત્રણેય માતાઓ 4 પુત્રોને ગોદમાં લઈ બેઠા છે. અયોધ્યાની આખી સભા બેઠી છે. મહારાજ દશરથજી કહે વશિષ્ઠ મહારાજને બાપજી પંચાંગને અનુસાર જ્યોતિષને અનુસાર રાશિ ઉપરથી મારા બાળકોના તમે નામકરણ પાડો. 16 સંસ્કાર માનો એક સંસ્કાર એટલે કે નામકરણ સંસ્કાર. અત્યારે તો બધા સંસ્કારો નાબૂદ થતા જાય છે. 2 રહ્યા છે, લગ્ન સંસ્કાર અને અંતિમ સંસ્કાર. ઈ તે ફરજિયાત છે એટલે નકર ઈ વ્યા જાય. આ 2 છેલ્લા રહ્યા છે. અને એ વશિષ્ઠ મહારાજ માં કૌશલ્યાની ગોદની અંદર જે બાળક હતું એ બાળકની ઉપર હાથ મૂકીને કહે માં આ તારા દીકરાનું નામ રાખું. સાંભળ, સો સુખધામ રામ સો સુખધામ રામ
અખિલ લોકદાયક વિશ્રામ. હે માં, આ તારા બાળકના ઉપર હાથ રાખીને કહે, માં આ તારા બાળકના નામ રાખવામાં તો મારું નામ ભૂલી ગયો. એક નથી અનેક નામ છે તારા બાળકના. સાગર નામ ભરત અસોઈ, વિશ્વ ભરણ પોષણ કર જોડી. માં આ તારા બાળકના નામ લેવાથી વિશ્વનું ભરણ પોષણ થશે. હવે ભરત ભરત બોલીએ તો વિશ્વનું ભરણ પોષણ થાય, પણ સંતો કહે ભરતજી એ ત્યાગની મૂર્તિ છે, અને ત્યાગ છે ને એ મને તમને તૃપ્તિ આપે છે સાહેબ. માટે વિશ્વ ભરણ પોષણ કરી જોડી. આ બાળકનું નામ હું ભરતજી રાખું છું. સભાએ જય જયકાર થયો. આપણે પણ કરીએ. જેમ ત્રણ રામ થયા એમ ત્રણ ભરત પણ થયા આપણા દેશમાં. રામચરિત માનસના ભરતજી, બીજા શ્રીમદ ભાગવત કથાના જડ ભરત, અને ત્રીજા માં શકુંતલાના એ ભરતજી. આ ત્રણ ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત આવ્યું છે. મેં કીધું ને, ઇન્ડિયા તો વિધર્મી લોકોએ રાખ્યું છે. આપણા દેશનું નામ ભારત છે, હિન્દુસ્તાન છે સાહેબ. એ ત્રણ ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અને પછી માં સુમિત્રાની ગોદની અંદર એ બાળક હતા. એ બાળકના ઉપર હાથ મૂકી અને બાબા કહે, જાગે સુમિરન તેરી પુનાસા, જાગે સુમિરન તેરી પુનાસા, શત્રુહન વેદ પ્રકાશા, શત્રુહન વેદ પ્રકાશા, જાકે સુમિરત તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. માં આ તારા બાળકના નામ લેવાથી શત્રુઓનો નાશ થશે. એવા આનું નામ હું શત્રુઘ્ન રાખું છું. માટે બધાએ જય જયકાર કર્યો. આપણે પણ જય જયકાર કરીએ. બોલીએ શત્રુઘ્ન ભૈયા કી જય. અને છેલ્લે લક્ષ્મણજીનું નામ પાડ્યું દોહામાં. લક્ષ્મણ ધામ સુરામ પ્રિય, લક્ષણ ધામ રામ પ્રિય, સકલ જગદાધાર, ગુરુ વશિષ્ઠ દેવના લક્ષ્મણ. બધા જ લક્ષણોથી પરિપૂર્ણ માં તારા દીકરાનું નામ લક્ષ્મણ રાખું છું. સભાએ જય જયકાર કર્યો. બોલ લક્ષ્મણજી. આવી રીતે નામ પડાતા હતા. સંતોને બોલાવવામાં આવે, બ્રાહ્મણોને બોલાવવામાં આવે. ને હવે તો ફેસબુક માંથી નામ ગોતી આવે. ક્યાં જાય આપણું? એવા નામ પડ્યા કે આજે હજારો વર્ષો થઈ ગયા, લાખો વર્ષો થઈ ગયા, આપણે એને યાદ કરીએ છીએ. આ નામની તાકાત છે. નામ એવા રાખો કે નામ ઉપરથી એનું નામ લેવાથી આપણું કલ્યાણ થાય. ઘણાના તો નામ કેવા હોય, લખી દે તો બોલતા ન આવડે આપણને. બીક લાગે કે બીજું બોલાઈ જાય. તો ધરેવું નામ ગીરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ સુતચારી. ચારે ચાર એ બાળકોના નામ રાખ્યા. ત્યારબાદ ભગવાન શિવજી કહે, દેવી માં પ્રભુને ભોજન કરાવે છે. માએ દૂધ પાન કરાયું અને ઠાકોરજીની પૂજા કરે છે. ભગવાન તો હજી ચાલતા શીખ્યા નથી. બારણામાં માએ એ પીઠ ભરાવીને માએ સુવડાવ્યા છે અને ઠાકોરજીની પૂજામાં ભોગ ધરી અને ઠાકોરજીને કે આવો ઠાકોરજી જમવા. ભગવાન સાંભળી ગયા કે માં બોલાવે, જવું પડશે.
અને માં પાછા ફેર્યા ને ત્યાં ભગવાન રામ જમતા હતા. માએ જોયું કે આ તો ઘોડિયાની અંદર સૂતો છે, અહીંયા ક્યાંથી? એકને બદલે બે જોયા, માની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. પછી માં પ્રભુને પ્રેમ નથી કરતી કે આને હું પ્રેમ કેમ કરું? આ જગતને પેટ ભરાવે, હું આનું પેટ શું ભરાવું? આ જગતનો દાતા છે, આને શું ચાલતા શીખવાડું? આ જગતને ચાલતા શીખવાડે છે. પણ સંતો કહે, પ્રભુએ માના ઉપર હાથ મૂક્યો, બધી જ એ ક્રિયાથી માને ભૂલવાડી દીધી. ત્યાર પછી ચૂડાકણ સંસ્કાર થયો અને એક સમયની ઘટના બાબા લખે છે. નાનો એવો પ્રસંગ પણ બહુ સુંદર લખ્યો છે. માં કૌશલ્યા એ ભોજન તૈયાર કરે છે. દશરથજી બહારથી આવે છે. દશરથજી કહે, કૌશલ્યા, રામ ક્યાં છે? કહે, રામ તો એના મિત્રો સાથે રમે છે, તમે જાઓ એને બોલાવતા હો, હું થાળી પીશું. બાબા વર્ણન કરે, ભોજન કરત ગોરખ રાજા, ભોજન કરત ગોરખ રાજા, નહીં આવતી દીવાલ સમાયા, નહીં આવતી દીવાલ સમાયા. ભોજન કરત બોલાવત રાજા. દશરથજી રામને બોલાવા જાય, એ રામ, એ રામ. ભગવાન આવતા નથી. ઘણા લોકો કે પિતા બોલાવે પુત્ર ન જાય તો અપરાધ ન કર્યો ગણાય પિતાનો. પણ બાબાની ચોપાઈ આપણે જાણતા નથી. ભોજન કરત બોલાવત રાજા, ભોજન કરત બોલાવ રાજા. રાજા બનીને આવ્યા. શું બનીને આવ્યા? પિતા બની નથી આવ્યા. ભગવાન કે કોઈ પદ લઈને આવે તો હું પકડાતો નથી સાહેબ. કોઈ પદ લઈને આવે એ રાજા હોય તો ભલે, પણ રામ કે હું પકડાવું નહીં. ભગવાન પકડાતા નથી. એટલે દશરથજીને કહેવું પડ્યું કે કૌશલ્યા તું જા, મારાથી નથી પકડાતા. અને વેદ જેને નેતિ નેતિ કહે, શિવ જેનો અંત ન પામે, એ કૌશલ્યા માની પાસે પકડાય છે. શું કામ? બાબા કહે, કૌશલ્યા જગ બોલન ગાઈ, કૌશલ્યા જગ બોલન ગાઈ, ઠુમકા ઠુમકા સલઈ પરાઈ, ઠુમકા ઠુમકા સલઈ પરાઈ. નિગમ નેતિ શિવ અંત ન પાવા. દ્વેદ એને પકડી શકે નહીં. એ માં કૌશલ્યાથી પકડાઈ ગયા. શા માટે? ઘણા કારણો બતાવ્યા. કૌશલ્યા માં બની ગયા છે એટલે ભગવાન પકડાના. બીજા અર્થમાં કે દશરથજી જ્ઞાન છે ને માં ભક્તિ છે. કોઈ જ્ઞાનનો અભિમાન લઈને આવે તો ભગવાન પકડાતા નથી. ભક્તિથી ભગવાન પકડાય છે. અને માં કૌશલ્યાએ પ્રભુને લઈ, થોડું ધૂળવાળું શરીર છે, દશરથજીની ગોદમાં બેસાડ્યા. દશરથજી થોડું જમાડ્યું ત્યાં સુધી બેઠા, પણ દશરથજીએ પોતાના જન્મામાં ધ્યાન આપ્યું તો ભગવાન જતા રહ્યા. સંતો કહે, ભોજન કરો એનો વાંધો નહીં, પણ ભજનાનંદ ન ભૂલો. અતિ ભોજન સારું નથી. સંતો તો એમ કહે કે ભોજન બીજાને કરાવો અને ભજન પોતે કરો. પણ આપણું ઉલટું છે. ઘણા ઘણા તો કેટલું ખાય, બહુ ખાય. ઘણા મને દાદાએ બહુ સરસ જવાબ આપ્યો. દાદા જે બહુ ખાય ને, તો મેં એને પૂછ્યું કે એટલા બધા બટકા ખાઈ જાય તો આના પેટમાં હમાતા કેમ છે? એક ડોલ ભરીને બટકા ખાઈ જાવ એટલે. મને કે દાદા બહુ ખાઈને એને થોડીક અહીંયા જગ્યા હોય, થોડાક ન્યાય ચડાવી દે બટકા, એને બહુ બુદ્ધિ ન હોય.
અતિ ભોજન સારું નથી સાહેબ. અને બહુ ભોજન કરો તો શું થાય તમને ખબર છે? આપણને કોકને ઊભા કરવા પડે, શરીર વધી જાય. પેલું તો અહીંયા તો સારું છે, હું એક જગ્યાએ કથા કરવા ગયો ને, હું નીચે ઉતરો, કથા પૂરી કરીને નીચે જતો, એક માળી કે બેટા મને ઊભો કરતો જતો. એક જગ્યાએ ચોર આવ્યા અને બાપ અને દીકરો બે ઘરે હતા. એના પત્ની પીર ગયા હતા અને બંને કેવા, એને ભોજન સિવાય બીજું કોઈ કામ જ નતું કર્યું. એક 100 કિલોનો ને એક 120 કિલોનો. અને ચોર આવ્યા એટલે દીકરાએ કીધું, પિતાજી ચોર આવ્યા છે. એ કે ચિંતા ન કર બેટા, આવવા દે ને, આ છેલ્લી ચોરી છે ને, ચોરી કરતો બંધ થઈ જાય તો તારો બાપ અંદર આવી ગયો. એ કે પિતાજી હવે તો અંદરે આવી ગયો, કે આવવા તો દે. એટલે ચોર હતો હાવ સિંગલ, હાવ ચોરી કઈ મળતી નથી, ભૂખ્યો બહુ રહેતો હતો. એટલે પતલો ચોર હતો. આ એનો બાપ જે 100 કિલોનો હતો ને, એ ચોરની માથે દોડી અને એને પકડી એની માથે બેસી ગયો. અને આનાથી સવાસે લેવાય નહીં થાય. એટલે કીધું જા બેટા જલ્દી જા, બાજુમાં ઇન્સ્પેક્ટર રહે છે ને બોલાવતા. 10 મિનિટ પછી છોકરો પાછો આવ્યો, બાપુજી મારા ચપ્પલ નથી મળતા. તો એનો પિતાજી મારા કહેતો હતા પણ જા જલ્દી તું. પાછો 10 મિનિટ પછી પાછો આવ્યો, પિતાજી તમારા મળતા નથી. બોલો ચોર નીચે હું તો કે તારા ન મળે, તારા પિતાજી નો ન મળે તો મારા કરતો જા, તું જા, આ મારી નાખશે આમ નામ. ભોજન કરત બોલાવના નહીં આવત તજી બાલ સમાજા. નહીં આવત તજી બાલ સમાજા. અતિ ભોજન સારું નથી સાહેબ. ત્યાર પછી યજ્ઞો પવિત્ર દેવાણી ભગવાનને જનોઈ આપવામાં આવી છે. અને જ્યારે જનોઈ દેવાય તો ગુરુના આશ્રમમાં ભણવા જવું પડે છે સાહેબ. યજ્ઞો પવિત્ર મળે એટલે ગુરુના આશ્રમમાં ભણવા જવું પડે. અને ભગવાન ખુદ ગયા છે ભણવા. હવે એ રાજાના પુત્ર હતા, ધારે તો એ ગુરુને પોતાના ઘરે બોલાવીને ખુશીને લઈ શકે, પણ શાસ્ત્ર ના પાડે. વિદ્યાર્થીને વિદ્યા મેળવી હોય તો ગુરુ પાસે, શિક્ષક પાસે જવું જ પડે. અને ભગવાન જ્ઞાન બાબા વર્ણન કરે છે, ગુરુ ગ્રહ ગયે પઠન ગુણાય. ગુરુ ગ્રહ ગયે પઠન ગુણાય. આયા પઠાય ગુરુને ત્યાં ભણવા જાય છે ભગવાન. અને અલ્પકાલ સબ વિદ્યા પાઈ, થોડા સમયમાં બધી વિદ્યા શીખી લીધા. ગુરુ અને શિષ્યનો પ્રેમ રામચરિતમાનસ બતાવે છે કે ગમે એવડો વિદ્યાર્થી હોય પણ એને શિક્ષક પાસે જવાય. પણ આજે તો શિક્ષકે વેચાય છે અને વિદ્યાર્થી વેચાય છે. કલિયુગ છે ને. ઘણી વાર આપણે જોઈએ, માર્કેટમાં જઈએ ને તો એ શિક્ષક મળે આપણને, એ પોતે એકલા જ હોય, એના પત્ની બે, પણ હાથમાં એટલો બધો વજન, બે હાથમાં. એટલે પૂછ્યું કે સાહેબ તમે તો એકલા છો, એટલું બધું શાકને શું કરું? કે જ્યાં હું ટ્યુશન કરાવું એ લોકોનું લઈ જાઉં છું. આવી દશા થઈ છે આપણી. ભગવાન એ ગુરુ પાસેથી વિદ્યા લઈને આવ્યા છે અને પછી પાછા ફરે છે અને માતા અને પિતાની સેવા કરે છે. વહેલા ઉઠી માતા અને પિતાની સેવા કરે.
આજનો યુવાન મા બાપની સેવા કરતા શરમાય છે સાહેબ. પણ રામચરિત માનસ કહે કે માતા પિતાની બાળકને એ પુત્રની સેવા કરવી જોઈએ. કાલે એક મને કોઈ ચિઠ્ઠી આપી છે, નું નામ તો નથી લખ્યું, પણ ચિઠ્ઠીમાં એવું લખ્યું છે, જય સિયારામ બાપુ, આપની કથામાં ખૂબ મજા આવે છે. આપણું આખું જલાલપુર કથાનો લાભ લે છે. આપના મુખેથી ગંગાનો પ્રવાહ વહે છે. આપની વાણી અને મધુર કથામાં બધા વખાણ કરે છે. તો બાપુ, આપ એક આજના યુગમાં એક મોબાઈલ વિશે અને માતા પિતા વિશે થોડું બોલજો. આ વ્યક્તિ અહીં હાજર છે, તો એકવાર ઊભા થશો. જેને લખી હોય ઊભા થઈ જાઓ. જોરદાર તાળીથી વધાવો કરી છે. આ મને ચિઠ્ઠી મળી. એને બહુ સારા પ્રશ્નો છે, કારણ કે મોબાઈલે તો આપણું આખું મનખો બગાડ્યો છે. મને પૂછવામાં આવે, મને મારી મતિ અનુસાર કબી નો હોવું મેં ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. મને પૂછો તો ખોટું બોલવાનું સાધન એટલે મોબાઈલ. ત્રેતા યુગની અંદર રાવણ હતો, એ એક રામને પરેશાન કરતો હતો, અને આ રાવણ આખી દુનિયામાં બધાને પરેશાન કરે છે. પણ એના વિશે વિશેષ તો અત્યારે કઈ ચર્ચા નહીં કરશું, કથા ચાલે છે. પણ મા બાપનો જ પ્રસંગ આવ્યો છે સાહેબ, કે ભગવાન પોતે મા બાપની સેવા કરે છે. આજનો યુવાન એ મા બાપની સાથે બેસતા ઉઠતા શરમાય છે, જેણે આપણને જીવન આપ્યું છે સાહેબ. યાદ રાખજો, આ સંસારમાં એ જ પુત્ર બળભાગી છે જે માતા પિતાના કહ્યા અનુસાર ચાલે છે. અયોધ્યા કાંડની અંદર ભગવાન રામ કહે છે, સુનો જનની સોઈ સુત બળભાગી, સુનો જનની સોઈ સુખ બળભાગી, જો પિતુ માત વચન અનુરાગી, જો પિતુ માત વચન અનુરાગી. વનવાસ વખતે ભગવાન જ્યારે વન મળે, માં કઈ કઈ વનવાસ આપે, ત્યારે ભગવાન કહે છે, માં એ પુત્ર બળભાગી છે જે માતા અને પિતા કહે એમ કરે. આજનો યુવાન મા બાપની સેવા કરે સાહેબ. મેં હમણાં 2 દિવસ પહેલા તમને કીધેલું કે જેના મા બાપને ઘરમાં મહેમાનના રૂપમાં રહેવું પડે સાહેબ, એ પુત્રને ધિકાર છે સાહેબ. આ સંસારમાં યાદ રાખજો, બધું જ મળશે. આ સંસારની અંદર તમને બધું મળશે, પણ મા બાપ નહીં મળે સાહેબ. આપણા ઘરની અંદર કોઈ વૃક્ષ હોય અને વૃક્ષની નીચે આપણે બેસતા હોય અને કોઈ કારણોસર એ વૃક્ષ કદાચ બળી પણ જાય, તો એ વૃક્ષની જગ્યા આપણને સતાવે છે કે આની નીચે હું બેસતો હતો. મા બાપની સાહેબ, એ તો જેની પાસે છે એની કિંમત નથી. બાકી આ સંસારની અંદર કદાચ તમે બધું જ મેળવી લો, યાદ રાખજો, પ્રોપર્ટી, પૈસો, તમે બધું જ મળી રહે. ને આ દુનિયામાં સાહેબ શું નથી મળતું? પૈસાથી બધું જ મળે છે, એક માતા અને પિતા નથી મળતા. માટે કવિને ગાવું પણ ગમે છે, ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હરી સરશો નહીં. સાહેબ કથાના માધ્યમથી કહેવાની ઈચ્છા થાય, કારણ કે અમે બહુ બધી જગ્યાએ જઈએ છીએ. અમે ગૌશાળા માટે કથા કરીએ છીએ, વૃદ્ધ આશ્રમમાં કથા કરીએ છીએ,
દીકરીના કન્યાદાન માટે કથા કરીએ છીએ, મંદિરો માટે કથા કરીએ છીએ, પણ જ્યારે વૃદ્ધાશ્રમમાં જઈએ ને સાહેબ, ત્યારે આપણું હૃદય ચીરાય છે સાહેબ. અને ખોટું નહીં લગાડતા, પણ મારા અનુભવ મુજબ વૃદ્ધાશ્રમમાં કરોડપતિના મા બાપ જ છે, ગરીબના કોઈ નથી સાહેબ. ગામડામાં એ મજૂરી કરતો એના મા બાપ કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. ગામડામાં કદાચ ભેંસ કે ગાય એવો એની ઉંમર થઈ જાય ને તો એની સેવા કરે છે લોકો આજે સાહેબ. આ તો મા બાપ છે. કરોડપતિના મા બાપ એ વૃદ્ધાશ્રમમાં હોય છે સાહેબ, અને ઘરે કૂતરા પાળ્યા હોય છે. કડવા શબ્દ છે મારા, માફ કરજો મને, કારણ કે આ વ્યાસપીઠ છે, અહીંયા સારું લગાડવા માટે નથી બેસાતું સાહેબ. ભલે નહીં, કૂતરાનું પણ ઉતરે, એ જીવ છે, પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે. 10 બાય 10 ની રૂમોના 4 છોકરા મા બાપ હારે પોહાય, પણ 3 બંગલા હોય એમાં મા બાપ ન પોહાય છે. અને કાલ સવારની જે બાઈ એની બૈરા આવી હોય એના થોડી બધી વાતોથી બસ મા બાપ આગળ વિરોધ વિરોધ ને વિરોધ. આજે ઘણા એવા મા બાપ સાહેબ, અમે જઈને વૃદ્ધાશ્રમમાં એ ચર્ચા કરે, વાત કરે ને તો અમે એનું બોલી પણ ન શકીએ. હું હમણાં જ નવસારીમાં ગયો હતો, અહીંયા કબીલપુર વૃદ્ધાશ્રમમાં. હું અહીંથી નામ ન બોલી શકું, કારણ કે આપણા જલાલપુરની વાત છે. મેં પૂછ્યું એને, બા ક્યાંના છો? મને કે નવસારી. હું વિચારમાં પડ્યો, નવસારી ને કઈ બાજુથી? મને કે જલાલપુર. પછી હું પૂછી જ ન શક્યો એને, હું મારા શબ્દ જ ન નીકળ્યા. મેં પૂછ્યું શું કરે છે? મને કે બહુ સુખી છે દાદા, પણ એની બૈરી છે ને દાદા બહુ. સાહેબ યાદ ફરીવાર કહું છું કે આ સંસારની અંદર આ કથાના માધ્યમથી કહું છું કે એકવાર અવસર ચૂકી જશો ને તો પછતાશો. કારણ કે વૃદ્ધ તો આપણે બનવાના છે, બુઢા આપણે થવાના છે, આપણે અમર નથી. માટે કવિને લખવું ગમે, લાખો પૂંજા પૃથ્વી તના ત્યારે દીઠું તમવું ખરું. પથ્થર પૂંજા પૃથ્વી તના ત્યારે દીઠું તમવું ખરું. એ પુનિત જનના કાળજા પથ્થર બની ચડશો નહીં. બદલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ તો ભગવાનનો હિસાબ છે સાહેબ. જેસી કરની વેસી ભરની. તમે જેવું મા બાપ હારે કરશો એવું જ તમારા બાળકો તમને આપશે. પણ એક દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, અને વૃદ્ધાશ્રમમાં મૂકીને એની માં કે દીકરા પંખો એક નખાવી દે ને. કઈ તમારે પંખાને શું કરવો? કઈ દીકરા મારા માટે નથી કહેતો હું, કારણ કે મારે તો બહુ થોડા દિવસો છે, પણ હું જરૂર તને ખાતરી સાથે કહું, તારો દીકરો તને અહીંયા જ મૂકી જાય ને બેટા તું પંખા વગર રહી શકતો નથી, તારા માટે છે. માટે લાખો કમાતા હો ભલે, લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના થયા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના થયા. લાખ નહીં પણ લાખ છે, ઈ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને
કથાના માધ્યમથી બસ એટલું જ કહું છું સાહેબ, મા બાપની સેવા કરજો. રામકથા સાંભળ્યા પછી સંકલ્પ કરજો કે મા બાપ કહે એમ જ અમે કરશું, એની સેવા કરશું. સંતો તો ત્યાં સુધી કે યાત્રા કરવાની જરૂર નથી, જીવતા હોય ત્યારે જમાડી દો, મેળ્યા પછી 5000 માણસોનું રસોડું કરવાની જરૂર નથી સાહેબ. ભગવાન રામ કહે છે અને સેવા કરે છે માતા પિતાની. અને ત્યાર પછી તુલસીદાસ મહારાજ આપણને બીજા પ્રકરણમાં લઈ જાય છે. પણ હવે એ કથાને આપણે કાલે 8:30 બરાબર ચાલુ કરશું. કથા થોડી ઘણી હજી બાકી પણ છે. અને કાલે ધામધૂમથી ભગવાનના વિવાહ કરશું. પણ આજની આ દિવ્ય કથાના અહીંયા વિરામ કરું. એ સાથે 2 મિનિટ બધા મારી સાથે. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ આજની કથા અહીંયા વિરામ. કાલે ફરીવાર 8:30 મળશું. આપ સર્વને મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કૌશલ્યાના કુંવર તમારે
પુરુષોત્તમ દાસ કરીને તાપુ શરણ તમારું રે કૌશલ્યા કહિયો સિયા રામ કહિયો સિયારામ કહિયો સિયારામ કહિયો સિયારામ કહિયો સિયારામ કહિયો કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના